જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાના શુભારંભ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં કુશળ હસ્તગત કારીગરોને પદ્ધતિસરની તાલીમ પછી સાધન સહાય અર્પણ કરી બેંક લોન તથા અન્ય સહાય થકી તેમના કૌશલ્યને વિકસિત કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નત મસ્તકે જીવન જીવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઊંચું લાવી શકે તેવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નક્કી કરેલ છે, જેમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચને વિવિધ પ્રકારના હુનર કરતા ભાઈ બહેનોને પદ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન આપવાનો શુભારંભ કરવામાં આવેલ છે। જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા યોજાનાર આ તાલીમનું જેબી દવે નાયબ ઉદ્યોગ કમિશનર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચના સભ્ય યોગિતાબેન રાણા, જેએસએસ ભરૂચના બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ તથા લીડ બેંક મેનેજર જેએસ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી। ત્યારબાદ નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદ દ્વારા સ્વાગત પ્રવચનમાં સંસ્થા દ્વારા અપાતી તાલીમનો ટૂંકો પરિચય આપવા સાથે પીએમ વિશ્વકર્મા યોજનાનો ચિતાર રજૂ કર્યો હતો। પ્રધાનમંત્રી મોદીના સ્વપ્નને સિદ્ધ કરવા આપણે સૌ સહાયભૂત થઈએ એવી અભ્યર્થના સેવી આજના માતૃભાષા દિનની ઉજવણી અંતર્ગત તેને અનુરૂપ પ્રવચન આપી શ્રોતાજનોને પ્રસંગથી વાકેફ કર્યા હતા। સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી યોજનાના શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી પણ કરાઈ તેમજ કીટ વિતરણ કરાઈ હતી। અતિથિ વિશેષ તરીકે ઇન્દિરાબેન રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમો થકી જે સિદ્ધિ હાંસલ કરેલ છે તે અભિનંદનને પાત્ર ગણાવી સરકારના સહયોગી થવા માટે ગર્વ સમાન ગણાવ્યું। તાલુકા પંચાયતના સભ્ય યોગિતાબેન રાણાએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી તાલીમાર્થીઓને વિશ્વકર્માઓને સરકાર તરફથી મળતા લાભો સહાયની સરાહના કરી આગળ વધવાની ઉત્કંઠા દાખવી હતી। મુખ્ય મહેમાન પદેથી જેબી દવે દ્વારા સરકારની વિવિધ યોજનાઓને સાકાર કરવા બદલ જન શિક્ષણ સંસ્થાનના વિશેષ કાર્યોને બિરદાવી ધન્યતા અનુભવી। અંતે લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર દર્શન રજૂ કરી સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું।